આપણે જાણીએ છીએ કે સૂર્યમંડળમાં આપણી પૃથ્વીનું અનેરું સ્થાન છે. પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં જીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર 3 ભાગ તો મહાસાગરોનું પાણી જ છે. બાકીના 1 ભાગમાં છે 7 ખંડ. આ 7 ખંડ એટલે એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આપણો દેશ ભારત એશિયા ખંડમાં આવેલો છે. ભારત દેશ પણ ભાતીગળ લોક સંસ્કૃતિ ધરાવતો વિશાળ અને વિરલ દેશ છે. આપણા દેશમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. યોગ્ય રીતે અને સુચારુ શાસન થઈ શકે એ માટે આપણો દેશ વિવિધ રાજ્યોમાં વહેંચાયેલો છે. આ છે આપણું ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. દોસ્તો, આપણે ગાંધીનગર જિલ્લાનો શૈક્ષણિક પ્રવાસ કરી રહ્યા છીએ. આપણે અત્યાર સુધીમાં ગાંધીનગર જિલ્લાના 4 તાલુકા માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગરનો શૈક્ષણિક પ્રવાસ કર્યો. તમને મજા આવી ને? તો આજે આપણે ગાંધીનગર શહેરનો પણ શૈક્ષણિક પ્રવાસ કરીએ. તો થઈ જાઓ તૈયાર. તમે સૌ જાણો છો એમ ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિ આ શહેરના નામમાં સચવાઈ છે. એક જમાનામાં આપણું ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યનો એક હિસ્સો હતું, પરંતુ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યને એક સ્વતંત્ર રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. અને હા, શરૂઆતમાં રાજ્યનું પાટનગર અમદાવાદ શહેર હતું. તત્કાલીન આગેવાનો દ્વારા અમદાવાદથી ઉત્તરે 24 કિલોમીટર દૂર ગાંધીનગર શહેર વસાવવામાં આવ્યું. અને દોસ્તો, આ છે આપણા ગાંધીનગર શહેરની એક ઝલક. વિશાળ રાજમાર્ગો અને અદ્ભુત વૃક્ષોથી આપણું શહેર શોભી ઉઠે છે. ગાંધીનગરને ક્લીન સિટી અને સાથે સાથે ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. જુઓ, સાબરમતી નદીનો આ પહોળો પટ, નદી પરનો આ પુલ ગાંધીનગર અને દહેગામ તાલુકાના ગામડા સાથે આપણા શહેરને જોડે છે. ગાંધીનગર શહેરની નગર રચના અદ્ભુત અને સુનિયોજિત છે. આ શહેર કુલ 30 સેક્ટરોમાં વિભાજિત છે. ક માર્ગથી જ માર્ગ સુધીના ઊભા 7 રોડ છે. એવી જ રીતે આ દરેક માર્ગ પર 0 થી લઈને 7 સુધીના સર્કલ છે. ઉત્તરે પેથાપુર તેમજ દક્ષિણે કોબા, સરગાસણ આદિ ગામડા પર્યંત હવે તો આ શહેર વિકસી રહ્યું છે. આ છે ગાંધીનગર શહેરનું મધ્યસ્થ બસ સ્ટેશન, જેને પથિકાશ્રમ પણ કહેવામાં આવે છે. ગ માર્ગ પરના 3 નંબરના સર્કલ પાસે આવેલ પથિકાશ્રમ જિલ્લા અને તાલુકાના લોકોને તેમજ શહેરના નાગરિકોને એસટી બસની સુવિધા પૂરી પાડે છે. શહેરનું રેલવે સ્ટેશન ખ માર્ગ પર આવેલું છે. અહીંથી રાજ્ય તેમજ દેશના જુદા જુદા સ્થળોએ જવાની સુવિધા મુસાફરોને મળતી રહે છે. ચાલો દોસ્તો, હવે આગળ વધીએ, કારણ કે શહેરની અનેક સંસ્થાઓ આપણે નિહાળવાની છે. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ ચ માર્ગ પર 4 નંબરના સર્કલ પર આવેલું છે. અહીં આવેલા આ ભવ્ય મકાનો સચિવાલયના છે. આપણા રાજ્યનો વહીવટ પણ અહીંથી જ ચાલે છે. જૂનું સચિવાલય ડોક્ટર જીવરાજ મહેતા ભવન તરીકે ઓળખાય છે. તે પણ નજીકમાં જ આવેલું છે. તેમજ રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય સેક્ટર 17માં આવેલું છે, જેની સાવ નજીકમાં જ નગરનો ટાઉન હોલ છે, જે ગાંધીનગરના નાગરિકોને સાંસ્કૃતિક ચેતના પૂરી પાડે છે. સેક્ટર 20માના જ માર્ગ પર મંત્રીશ્રીઓના નિવાસસ્થાન તેમજ ચ 5 પાસે
સેક્ટર 21માં સદસ્ય નિવાસ છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પણ સેક્ટર 10માં આવેલી સરકારી સંસ્થા છે, જે તમારા સૌ માટે પાઠ્યપુસ્તકો પ્રગટ કરે છે. આ ઉપરાંત સેક્ટર 17માં આવેલ સર્વ શિક્ષા અભિયાન મિશન પણ રાજ્ય કક્ષાની મહત્વની સંસ્થા છે. તેવી જ રીતે G3 સર્કલ પર આવેલ યુનિસેફ તો વિશ્વ કક્ષાની સંસ્થાની જ એક શાખા છે. સેક્ટર 17માં આવેલી ગુજરાત સાહિત્ય અકાદમી પણ રાજ્ય કક્ષાની સરકારી સાહિત્યિક સંસ્થા છે. સેક્ટર 12માં આવેલી સંસ્થા GCERT નું પૂરું નામ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ છે. આ સંસ્થા પ્રાથમિક શિક્ષણને લગતા વિવિધ સંશોધનો અને તાલીમ માટે કાર્યરત છે. પ્રાથમિક શિક્ષણની સિદ્ધિઓનું સતત મૂલ્યાંકન પણ આ સંસ્થા જ કરે છે. આ જ પરિસરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર એટલે કે ડાયટ તેમજ માધ્યમિક શિક્ષક તાલીમ સંસ્થા STTI પણ આવેલી છે. દોસ્તો, હવે આપણે ગાંધીનગર શહેરના મહત્વના જોવાલાયક સ્થળોની મુલાકાતે જઈએ. આપણું આ શહેર દેશ વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સૌ પ્રથમ આપણે શહેરના ધાર્મિક સ્થાનોની મુલાકાત જઈએ. ગાંધીનગર શહેરમાં વિવિધ ધર્મ, કોમ અને જાતિના લોકો હળી મળીને રહે છે. અહીં વિવિધ ધર્મના સ્થાનકો આવેલા છે. શહેરના સેક્ટર 20માં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતું યાત્રાધામ છે. આ મંદિરના સંકુલમાં મોટું પ્રદર્શન યાત્રીઓના આકર્ષણનું કેન્દ્ર છે. એવી જ રીતે સેક્ટર 22માં આવેલું પંચદેવ મંદિર પણ શહેરનું અત્યંત મહત્વનું ધાર્મિક સ્થાન છે. આ ભવ્ય મંદિરે જન્માષ્ટમી અને મહાશિવરાત્રીના તહેવારોમાં મેળો ભરાય છે. આ ઉપરાંત સાબરમતી નદીને કાંઠે પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ જાણીતું યાત્રાધામ છે. અહીં નજીકમાં જ આવેલું સ્વામિનારાયણ ધામ પણ સાચા અર્થમાં દર્શનીય સ્થળ છે. દોસ્તો, આપણું આ ગાંધીનગર શહેર શિક્ષણનું પણ મહત્વનું ધામ છે. હો કે પૂર્વ પ્રાથમિક કક્ષાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ સંસ્થાઓ અહીં કાર્યરત છે. અત્યારે તમે સૌ પ્રાથમિક શાળામાં ભણો છો ને? તમારે પણ ભવિષ્યમાં તમારી કારકિર્દીના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ભણવાનું થવાનું ને? તો ચાલો શહેરની કેટલીક શિક્ષણની સંસ્થાઓને પણ જાણી લઈએ. ગાંધીનગર શહેરમાં સરકાર શ્રી દ્વારા સંચાલિત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વિવિધ સેક્ટરોમાં છે, જે શહેરના વિદ્યાર્થીઓને મફત શિક્ષણની સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત સરકાર શ્રી દ્વારા માન્ય પરંતુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓ પણ શહેરમાં છે, જેમાં કડી સર્વ વિદ્યાલય, સ્વામિનારાયણ ગુરુકુળ, માઉન્ટ કાર્મેલ જેવી શાળાઓ નોંધપાત્ર છે. હવે કેટલીક ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો પણ પરિચય કેળવી લઈએ. સેક્ટર 15માં આવેલી સરકારી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ, આ ઉપરાંત શહેરમાં ITI, LDRP કોલેજ, સેક્ટર 30માં આવેલ કેન્દ્રીય વિદ્યાલય, શ્રી દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પણ મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી પણ ગાંધીનગર ખાતે આવેલી છે. સેક્ટર 16માં આવેલી સિદ્ધાર્થ લો કોલેજ કાયદાના શિક્ષણની જાણીતી સંસ્થા છે. વળી ગાંધીનગરના ભાટ ગામ પાસે
ભૌતિક શાસ્ત્ર વિષયક સંશોધનો કરતી સંસ્થા પ્લાઝમા રિસર્ચ સેન્ટર પણ શહેરની મહત્વની શૈક્ષણિક સંસ્થા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજીને ટૂંકમાં NIFT એટલે કે નિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા આધુનિક ફેશન અને ડિઝાઇન માટેની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે. પાટનગર ગાંધીનગર વિવિધ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટે ખૂબ જ જાણીતું. એ પૈકીની એક અગત્યની સંસ્થા એટલે શ્રી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થા ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID પણ શહેરની નોંધપાત્ર સંસ્થા છે. એવી જ રીતે શહેરમાં ફોરેન્સિક યુનિવર્સિટી પણ વિદ્યમાન છે. વિવિધ અપરાધોમાંનું તથ્ય વૈજ્ઞાનિક રીતે બહાર લાવવા પ્રયાસ કરતી આ સંસ્થા દેશભરમાં જાણીતી છે. દોસ્તો, ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ઇન્દ્રોડા પાર્ક પણ ગાંધીનગર શહેરનું સૌથી મોટું આકર્ષણ છે. સાબરમતી નદીને કાંઠે વિકસાવવામાં આવેલ આ પ્રકૃતિ ઉદ્યાનમાં અસંખ્ય પક્ષીઓ પ્રાણીઓનું પોતીકું નિવાસ સ્થાન છે. અહીં વિવિધ વૃક્ષો, ઝાડી ઝાંખરા, છોડવા, ઔષધીય વૃક્ષો પણ છે. પશુ પક્ષીઓની વિનાશને આરે ઉભેલી અલભ્ય જાતિઓનું અહીં સંવર્ધન અને સંરક્ષણ થાય છે. અહીંની સૃષ્ટિનો પણ આપણે પરિચય કેળવવો જ રહ્યો. તો દોસ્તો, થોડીક ઉતાવળ કરીએ. શું છે કે આપણે સેક્ટર 28ના બાલોદ્યાનને પણ જોવાનું છે ને? તો થઈ જાવ તૈયાર. આ ઉદ્યાન તો તમારા સૌ માટે એટલે કે બાળકો માટે છે. અહીં ફૂલ છોડ, વૃક્ષો ઉપરાંત લીલીછમ લોન ઉગાડવામાં આવી છે. બાળકો માટે રમતો અને મનોરંજનના વિવિધ ઉપકરણો પણ અહીં મોજૂદ છે. અને હા, મિની ટ્રેન તો અહીંનું ખાસ આકર્ષણ છે. મિની ટ્રેનમાં બેસીને ઘૂમીએ ત્યારે ખબર પડે કે આ ઉદ્યાન કેટલો વિશાળ છે. ગાંધીનગર શહેરનું અન્ય એક નજરાણું એટલે મહાત્મા ગાંધી મંદિર. વિધાનસભા ગૃહની સામે પરંતુ ખ રોડ પાસે આવેલ આ સ્મારક ગાંધી યુગની યાદ તાજી કરાવે છે. અહીંની દાંડી કુટીર જોતા તો તરત જ આપણી આંખ આગળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આવી ઉભે છે. આપણને તરત જ ગાવાનું મન થઈ જાય કે દે દી હમે આઝાદી बिना खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल. મહાત્મા મંદિર એટલે ભવ્યતા અને દિવ્યતાનો સમન્વય, સાદગી અને સચ્ચાઈનો પર્યાય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સ્મૃતિને હૃદયમાં સાચવીને આપણે પુનિત વન ભણી જઈએ. દોસ્તો, આપણી ભારતીય સંસ્કૃતિ કૃષિ અને ઋષિ સંસ્કૃતિ છે. માનવ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ પણ નદી કાંઠે વનમાં જ થયો હતો ને. પુનિત યાને કે પવિત્ર. અહીંની મુલાકાત લેનાર તન, મન અને હૃદયની શાતા અચૂક પ્રાપ્ત કરે. અહીંની રચના તો જુઓ. આકાશના નક્ષત્રો જાણે ભૂમિ પર ઉતરી આવ્યા ન હોય. તો ચાલો અહીંના શુદ્ધ પ્રાણવાયુને આપણા ફેફસામાં ભરી લઈને આપણે સરિતા ઉદ્યાનને પણ જોઈ લઈએ. સરિતા ઉદ્યાન કેવો મજાનો શબ્દ છે. સરિતા પણ ખરી ને ઉદ્યાન પણ ખરો. અહીંની પ્રાકૃતિકતાને પણ માણી લઈએ. કવિએ ગાયું છે ને કે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાવો.
સેક્ટર 30 માં આવેલું વન ચેતના કેન્દ્ર પણ નોંધપાત્ર સ્થળ છે. સાબરમતી નદીને કિનારે આવેલું આ પ્રાકૃતિક સ્થળ છે, જ્યાં જુદા જુદા છોડ, વૃક્ષ અને વેલાનો ઉછેર કરવામાં આવે છે. સાથે સાથે આ કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે તેવા સેમિનારો પણ યોજવામાં આવે છે. ગાંધીનગરના સેક્ટર 21માં સરકારી જિલ્લા પુસ્તકાલય આવેલું છે. અહીં પુસ્તકાલય ઉપરાંત વાંચનાલયની પણ સુવિધા છે. શહેરની અન્ય કેટલીક મહત્વની સંસ્થાઓથી પણ માહિતગાર થવું જરૂરી છે. સેક્ટર 30માં સાબરમતી નદી પાસે થર્મલ પાવર સ્ટેશન આવેલું છે. તમે આસપાસના ગામડામાંથી પણ આનું દ્રશ્ય નિહાળ્યું હશે અને બોલ્યા હશો કે એ ગાંધીનગર દેખાય, ખરું ને? ગાંધીનગર શહેરની વિશેષતા તેના વિવિધ માર્ગો અને દરેક માર્ગ પરના સર્કલને પણ ગણાવી શકાય. આ બધા જ સર્કલને જુદે જુદે નામે ઓળખવામાં આવે છે. અને આ છે બાળ વિશ્વવિદ્યાલય, એટલે કે તમારા સરખા બાળકો માટેનું પોતીકું વિશ્વવિદ્યાલય. સેક્ટર 20માં આવેલ આ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી બાળ વિશ્વ નામનું સામયિક પણ પ્રગટ થાય છે. બાળ વિશ્વવિદ્યાલય સમગ્ર ગુજરાત રાજ્યના બાળકોની આંતરિક શક્તિઓને, તેમની સર્જનાત્મકતાને ખીલવવાની પ્રવૃત્તિઓ કરતું વિદ્યાલય છે. સેક્ટર 13માં આવેલું શિક્ષક ભવન ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટેનું ભવન છે, જ્યાં દૂર દરાજથી પાટનગરની મુલાકાતે આવતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને રાતવાસાની સગવડ પૂરી પાડે છે. દોસ્તો, ગાંધીનગર શહેર પ્રાકૃતિક શહેર છે, હરિયાળું શહેર છે. એનો અર્થ એવો નથી કે ધંધા રોજગારની રીતે પાછળ છે. અહીં વિવિધ ઉદ્યોગ ધંધા પણ ફૂલ્યા ફાલ્યા છે. સેક્ટર 25, સેક્ટર 26 અને સેક્ટર 28માં જીઆઈડીસી આવેલી છે. ગાંધીનગરની જીઆઈડીસી નોન સ્મોક ઇન્ડસ્ટ્રી એટલે કે ધુમાડા રહિત ઉદ્યોગ છે. પર્યાવરણનું ધ્યાન રાખીને અહીંના ઉદ્યોગો ચાલે છે, જે તેની આગવી વિશેષતા છે. ગાંધીનગર જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે, જેના પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય વિકસ્યો છે. શહેરનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે ગિફ્ટ સિટી. અહીં શહેરને અઢેલીને આવેલા લવારપુર ગામ પાસે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેકમાં આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉદ્યોગ સંકુલ વિકસનાર છે. એવી જ રીતે સોલાર સિટીનો પ્રોજેક્ટ પણ શહેરનો મહત્વનો પ્રકલ્પ છે, જેમાં શહેરના જાહેર બાંધકામોને સૌર ઉર્જાથી કાર્યરત કરવાની સરકારશ્રીની નેમ છે. દોસ્તો, G0 અને C0ની સામે ઇન્ફોસિટી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું મુખ્ય મથક એટલે ઇન્ફોસિટી. જેટ વિમાનની ઝડપે આગળ વધી રહેલા આ ક્ષેત્રમાં આઈટી અને બીપીઓના વ્યવસાય માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે. સેક્ટર 23માં કડી સર્વ વિદ્યાલયની સામે સરકારી આયુર્વેદિક દવાખાનું આવેલું છે, જ્યાં ભારતીય આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. દોસ્તો, C0 સર્કલની પાસે આવેલ આ બાયસેગ સ્ટુડિયો છે. તમારી શાળામાં બેસીને તમે એલઈડી પર જે નિદર્શન પાઠ નિહાળો છો તે અહીંથી જ પ્રસારિત થતા હોય છે. સરકારશ્રી દ્વારા ચાલતો આ સ્ટુડિયો
શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રોને લગતા કાર્યક્રમો પણ રજૂ કરે છે. સ્મશાન એટલે કે અંતિમ ધામ પણ શું યાત્રાધામ હોઈ શકે? ગાંધીનગરના સેક્ટર 30માં આવેલું મુક્તિધામ નૈસર્ગિક અને શાંતિપ્રદ સ્થાન છે. અહીં વિવિધ દેવદેવીઓ તથા સંતોની પ્રતિમાઓ ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા આપે છે. વળી અહીં સુંદર ઉદ્યાન પણ છે. સાબરમતી નદીને તીરે આવેલ આ અંતિમ ધામમાં ટોકન ફી લઈને વીજળી દ્વારા મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ સ્મશાન ગૃહના કર્મચારી દ્વારા વિશેષ માહિતી પણ મેળવીએ. મારું નામ વિજયભાઈ ચૌધરી. હાલ હું મુક્તિધામ કાર્યાલયમાં મેનેજરની સેવા આપું છું. જુનિયર સિટીઝન કાઉન્સિલે મુક્તિધામનું સંચાલન 19/9/2009 સંચાલન લીધું. હાલ લાકડામાં અંતિમ વિધિના દર આપણે ₹1 ટોકનથી ચાલે છે. સીએનજી ગેસ ભઠ્ઠીના ₹101 છે અને બાળકોની દફન વિધિ હોય નાના બાળકોની તો ₹51 છે. જુનિયર સિટીઝન કાઉન્સિલ એમ્બ્યુલન્સ, સબવાહિની, અંતિમ ક્રિયાનો સામાન એ બધી સેવા જ આપે છે. એનો કોઈ ચાર્જ લેતા નથી. આરોગ્ય સુરક્ષાના સાધનો પણ રાખીએ છીએ. આપણે પહેલાં જે જૂનું હતું ત્યાં લોકોને પહેલાં આવવું પડતું, 2 કલાક પહેલાં જાતે લાકડા ગોઠવીને જાતે બધું કરવું પડતું અને લાકડાના વજન પ્રમાણે પૈસા લેવાતા હતા. હાલ આપણે વજન કરતા નથી, એમને એમ પૈસા ટોકન રૂપિયાથી જ ચાલે છે. જે લોકો ડોનેશન આપે એના આધારે ચાલે છે. દોસ્તો, આપણે ગાંધીનગર શહેરનો શૈક્ષણિક પ્રવાસ કર્યો. કેવું અદ્ભુત છે આપણું આ ગાંધીનગર શહેર. તમે અહીંની વિવિધ સંસ્થાઓથી પરિચિત બન્યા, જોવાલાયક સ્થળો જોયા, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને પણ આપણે નજીકથી નિહાળી. આશા છે કે આ બધી સામગ્રી, આ બધી માહિતી અને આ બધું જ જ્ઞાન તમને અંગત રીતે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો આવજો.
આપણે જાણીએ છીએ કે સૂર્યમંડળમાં આપણી પૃથ્વીનું અનેરું સ્થાન છે. પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં જીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર 3 ભાગ તો મહાસાગરોનું પાણી જ છે. બાકીના એક ભાગમાં છે 7 ખંડ. આ 7 ખંડ એટલે એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આપણો દેશ ભારત એશિયા ખંડમાં આવેલો છે. ભારત દેશ પણ ભાતીગળ લોક સંસ્કૃતિ ધરાવતો વિશાળ અને વિરલ દેશ છે. આપણા દેશમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. યોગ્ય રીતે અને સુચારુ શાસન થઈ શકે એ માટે આપણો દેશ વિવિધ રાજ્યોમાં વહેંચાયેલો છે. આ છે આપણું ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. આપણો જિલ્લો પણ ગાંધીનગર જ છે. ગાંધીનગર જિલ્લાના મુખ્ય 4 તાલુકા છે. ગાંધીનગર તાલુકો, માણસા તાલુકો, કલોલ તાલુકો અને દહેગામ તાલુકો. નમસ્તે દોસ્તો, આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી પર માણસ ઉપરાંત કીટકો, વિવિધ પશુઓ, પક્ષીઓ અને વૃક્ષો વસે છે. આ બધી જીવ સૃષ્ટિઓનું સહજીવન એ પૃથ્વી પરની શોભા છે. આવું સહજીવન જ્યાં શક્ય બન્યું છે એવું એક મજાનું સ્થળ, એની મુલાકાતે આપણે જવાનું છે. તો થઈ જાઓ તૈયાર. કવિ ઉમાશંકર જોશીએ ગાયું છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. તો ઉમાશંકર જોશીના આ શબ્દોને સાર્થક કરતું સ્થળ એટલે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. તો થઈ જાઓ તૈયાર. માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. બુદ્ધિની સાથે સાથે તે લાગણી અને સંવેદના પણ અનુભવે છે. અને તેથી જ મનુષ્ય સિવાયના જીવો, પશુ પક્ષીઓ અને વૃક્ષો પ્રત્યે સહૃદય બની શકે છે. મનુષ્ય અને અન્ય જીવોનું સહજીવન આ પૃથ્વી પરની શોભા છે. આવો સકલ સજીવ સૃષ્ટિનું સૌહાર્દ અને સામંજસ્ય જ્યાં છે એવા એક ઉદ્યાનની મુલાકાતે જઈએ. એનું નામ છે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. દોસ્તો, ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર તેની કેટલીક આગવી વિશેષતાઓ થકી દેશ અને દુનિયામાં જાણીતું છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર ગ્રીન સિટી તરીકે પણ જાણીતું છે અને ક્લીન સિટી તરીકે પણ એટલું જ જાણીતું છે. વિવિધ વૃક્ષોથી શોભતા આ શહેરની આવી જ એક ઓળખ છે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. જળમાર્ગ પર નદી કાંઠે આવેલું રમણીય સ્થળ યાને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. ચાલો આજે આ અદ્ભુત ઉદ્યાનમાં આપણે યથેચ્છ વિહાર કરીએ. મિત્રો, વાત કરવી છે ઈસવીસન 1977ની. આ વર્ષે ગુજરાત સરકાર અને ગુજરાત પ્રકૃતિ મંડળે મળીને એક સંસ્થાની સ્થાપના કરી જેનું નામ છે નૈસર્ગિક ઇતિહાસ સંગ્રહાલય. સમય જતા આ સંસ્થાનું નામ પડ્યું ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. હાલમાં આ ઉદ્યાન કુલ 428 હેક્ટર વિસ્તારમાં પથરાયેલો છે, જેમાં 157 હેક્ટર વિસ્તાર સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે, જ્યારે 271 હેક્ટર પૂર્વ કાંઠે છે. મનુષ્યની ઇકોલોજીને લગતી દીર્ઘદર્શિતા, આયોજન અને વ્યવસ્થાપન કુદરતને પૂર્ણ રીતે પલ્લવિત થવામાં કેવી રીતે સહાયરૂપ બને છે તેનું સુંદર દ્રષ્ટાંત એટલે આપણું ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. ગાંધીનગર શહેરના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલું આ ઉદ્યાન
કોતરોની પડતર જમીનને નવસાધ્ય કરવા વર્ષ 1970માં ગાંધીનગરના વન વિભાગે અહીં વૃક્ષારોપણ હાથ ધર્યું. આજે તેણે અતિ સુંદર માનવ નિર્મિત જંગલનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન હવે તો પુષ્કળ પક્ષીઓ, વૃક્ષો, ઝાડી ઝાંખરા, છોડવાઓ, ઔષધિઓ, સરીસૃપો અને સસ્તન પ્રાણીઓનું નિવાસ સ્થાન છે. ઉબડ ખાબડ કોતરો વાળો વિસ્તાર, નીચાણમાં નદીવાળી પશ્ચાત ભૂમિ અને લહેરાતી લીલોતરી નયનરમ્ય દ્રશ્યો ખડા કરે છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વિશાળ પક્ષી ગૃહ એ આગવું આકર્ષણ છે. જુઓ તો ખરા, અહીં પક્ષીઓ કેવા સ્વતંત્ર રીતે વિહરી રહ્યા છે. અહીંનું પક્ષી ગૃહ 6500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઉદ્યાનમાં 200 થી પણ વધારે મોર હશે. અહીં ઝેરી તથા બિનઝેરી એમ ઉભય પ્રકારના સાપ વિવિધ સર્પગૃહોમાં રાખવામાં આવ્યા છે. આ સર્પગૃહમાં નાગ, ફુરસો, ખડચિત્રો, ડેડુ, વુલ્ફ સ્નેક જેવા જુદા જુદા પ્રકારના સાપ રાખવામાં આવ્યા છે. આ વિવિધ સાપોની ઓળખ અને જાણકારી માટેની માહિતી તકતીના રૂપમાં તૈયાર કરીને મૂકવામાં આવી છે. સમગ્ર ઉદ્યાનમાં 7 સ્થળોએ મગર માટેના કુંડ ચારે બાજુ દિવાલ ચણીને બાંધવામાં આવેલા છે, જેમાં આશરે 40 મગર રાખવામાં આવ્યા છે. આ મગર જુદી જુદી વયના છે. દોસ્તો, આ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન સાબરમતી નદીને કિનારે આવેલું છે. ઇન્દ્રોડા અને ધોળાકુવા એ 2 ગામની વચ્ચેનો પ્રદેશ એટલે આપણું ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. ગીર ફાઉન્ડેશન દ્વારા અપાતું ઇકોલોજી શિક્ષણ એ મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે પુનઃ સુમેળ સ્થાપિત કરે છે. અને હા, ઉદ્યાનમાં કાચબા માટેનો કુંડ પણ બનાવવામાં આવ્યો છે. આ કુંડમાં જુદી જુદી જાતના કાચબા રાખવામાં આવ્યા છે, જેમાં જમીન પર ચાલનારા પહાડી કાચબા તેમજ પાણીમાં તરનારા કાચબા પણ રાખવામાં આવ્યા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વહેલ માછલીનું હાડપિંજર પણ રાખવામાં આવ્યું છે. ઈસવીસન 1987માં ખંભાતના અખાતમાંથી આ હાડપિંજર પ્રાપ્ત થયું હતું. આ અસ્થિપિંજરની લંબાઈ આશરે 22 મીટર જેટલી છે. દોસ્તો, તમે ડાયનાસોરનું નામ તો સાંભળ્યું જ હશે. એક જમાનામાં આ વિશાળકાય હાથીથી પણ મોટું પ્રાણી
આ જગત પર અસ્તિત્વ ધરાવતું હતું. આજે તો ડાયનાસોરનું કેવળ નામ જ રહ્યું છે. પરંતુ અહીં ઇન્દ્રોડા પાર્કમાં ડાયનાસોરની પ્રતિકૃતિ જોવા મળે છે. ડાયનાસોરની વિવિધ વાતો આજે પણ ચર્ચા અને અભ્યાસનો મુદ્દો છે. આ વિશે જનજાગૃતિ કેળવવા ડાયનાસોર અને જીવાવશેષ ઉદ્યાનની રચના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં કરવામાં આવી છે. બાળકો, વડીલો અને વૃદ્ધોમાં આ ઉદ્યાન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વિરલ અને વિશિષ્ટ પાર્કમાં સરીસૃપને જોવા સમજવાનો લહાવો સરીસૃપ એન્ક્લોઝરમાં મળી શકે છે. અહીં નિયમિત સ્નેક શો થાય છે. અને હા, દેશનું સૌથી મોટું પક્ષી એન્ક્લોઝર પણ અહીં જ આવેલું છે. અહીં વિશ્વના લગભગ બધા જ વિહંગોની જાતિઓ રાખવામાં આવી છે. એમ તો આ જંગલ માનવ નિર્મિત છે, પરંતુ કુદરતી પાણીના વહેણ, લાકડાના આ પુલ અને આ કોતરો વગેરે જોઈને તો એમ જ લાગે કે જાણે આપણે સૌ કોઈ પ્રાકૃતિક જંગલમાં ઘૂમતા ન હોઈએ. અને જુઓ, આ નીલગાય, અહીંના આ ઉદ્યાનમાં પ્રકૃતિ શિક્ષણ શિબિર માટેનું સુંદર સ્થળ ઊભું કરવામાં આવ્યું છે. તેમાં એક વિશાળ પક્ષીગૃહ, સર્પગૃહ, મગરકુંડ, વહેલ માછલીનું હાડપિંજર, હરણો મુક્ત રીતે ફરી શકે તેવા વિવિધ પિંજરા ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં વિવિધ જંગલી પ્રાણીઓ જેવા કે વાઘ, દીપડો વગેરે પણ જોવા મળે છે. અને હા દોસ્તો, અહીંના પ્રાણીઓને આ પિંજર ક્યારેય બાધારૂપ લાગતા નથી. કેટલીક વિશેષતાઓ આપણે જોઈએ. દોસ્તો, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ઘૂમવાની કેવી મજા પડી, નહીં? અહીંના પશુ, પક્ષીઓ અને વૃક્ષો સાથે જાણે કે આપણી દોસ્તી થઈ ગઈ. તમે અહીં હસતા રમતા અને હરતા ફરતા શિક્ષણ જ મેળવ્યું કહેવાય, ખરું કે નહીં? આ બધો અનુભવ તમને શિક્ષણમાં પણ ઉપકારક થશે. અને હા, તમે પર્યાવરણ અને બીજા વિષયોમાં પ્રાણીઓ વિશે, પક્ષીઓ વિશે અને જંગલો વિશે ભણો જ છો ને, તો આ પણ એક જુદા પ્રકારનું ભણતર જ થયું. આ અનુભવ તમારામાં ઉદારતા અને પરોપકારના ગુણો કેળવશે.
તમે સાચા અર્થમાં એક ઉત્તમ મનુષ્ય બનશો. શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રોને પણ નમ્ર અરજ છે કે આપ સૌ આપની પ્રાથમિક શાળાઓમાંથી અચૂક રીતે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનનો પ્રવાસનું આયોજન કરો. આ પ્રકારનો પ્રવાસ શિક્ષણને વધુ સમૃદ્ધ અને અસરકારક બનાવશે. ધન્યવાદ.